સમજાય છે કે ન સમજાતું? શ્રી સુરદાસજીની વાણી મને ને તમને સમજાય એવી રીતે સરળતાપૂર્વક લખેલી છે. તો વિચાર કરો, શ્રી સુરદાસજીએ જેમને કેવલ એક વખત જોયા અને અંતરના ચક્ષુઓથી પોતાની જાતને જે પાદુકાઓના ચરણમાં સમર્પિત કરી દીધી, શ્રી વલ્લભાચાર્યજીએ કેવી વાતો લખી હશે. સંસ્કૃતમાં છે એમ કરીને મૂકી ન દેતા. ત્યાં પાટણમાં પેલા પાઠશાળાવાળા લોકોએ બહુ મહેનત કરીને અનેક પુસ્તકો છાપ્યા છે. હવે તો અનેક લોકોએ અનેક પ્રકારની મહેનત, આપણા કિશોર બાવા અહીંયા બહુ મહેનત કરે છે. બધા ત્યાંય પાઠશાળા ચાલે. દરેક વસ્તુ ગુજરાતીમાં અવેલેબલ છે. નથી સમજાતું કરીને મૂકી ન દેજો. મહેનત કરો, સમજાય કેમ નહીં. મારા બાપા મારા માટે લખી ગયા છે, આ એના જેવું જ છે. તમારા ગુરુએ તમને વારસો આપ્યો છે એમ સમજો, અને એણે જે કંઈ કીધું છે એને સમજવાની ચેષ્ટા કરો. યમુનાષ્ટક રોજ બોલો એટલું એ સારું જ છે, ખરાબ નથી. એ શબ્દો જમનાજી સમજી જશે, ચિંતા ન કરો. પરંતુ તમે કંઈક સમજો તો શું ખોટું છે? નમામિ યમુનામાં એટલે શું થાય એ તમને થોડુંક સમજાય તો વાંધો શું છે? સમજીને જ્યારે હું ને તમે કંઈક પાઠ કરીએ તો એની મજા વધી જાય. તમને ખબર છે જમનાજીની અંદર તમે પાણીમાં કાંકરો નાખો ને તો ઓલા ગોળ ગોળ વલય થાય ને, છેક કિનારા સુધી જાય. શ્રી વલ્લભાચાર્યજીએ જમનાજીમાં એવા વલય જોયા ત્યારે વિચાર કર્યો કે આ જમનાજીના કંકણ છે. આ યમનાષ્ટકમાં જ લખેલું છે. જમનાજીની અંદર જે તરંગો જાય છે એ તરંગો શું છે? કહ્યું શ્રી કૃષ્ણનો પ્રેમ, એ પ્રેમ જ ઝૂલો છે, અને ઝૂલા ઉપર જમનાજી બેઠા છે અને એ ઝૂલો ઝૂલી રહ્યા છે. આ તરંગો નથી, શ્રી જમનાજી ઝૂલા ઉપર. આ યમનાષ્ટકમાં જ લખેલું છે. ધ્રુવની ઉપર કૃપા કરી જમનાજીએ, કારણ કે મધુવનમાં ઊભો તપ કરતો હતો ને ન્યા હરિ આવીને એને મળ્યા છે. પરાશર ઉપર કૃપા કરી છે, કારણ કે પરાશર ઋષિ સત્યવતી માતાને મળ્યા અને વ્યાસજીનો જન્મ થયો. એ જમનાજીની જ વાત છે. શ્રી વલ્લભાચાર્યજીએ યાદ કર્યું છે અને એ વસ્તુને યમુનાષ્ટકમાં લખેલી છે. પણ અર્થ જાણો તો ખબર પડે ને. રાસલીલા કરી છે શરદ પૂર્ણિમાના દિવસે વૃંદાવનની અંદર રમણ રેતીમાં, અને ગોપીઓની સાથે રાસ કર્યો ને એ સમયે ઠાકોરજીને શ્રમ થયો છે, અને ઠાકોરજીનો પસીનો નીકળવા માંડ્યો છે. અને એ પસીનાને દૂર કરવા માટે અને તાજગી પ્રાપ્ત કરવા માટે ઠાકોરજી બધી જ ગોપીઓને સાથે લઈને જમનાજીમાં ઉતરા છે. વલ્લભાચાર્યજી કહે છે, માં તારું જલ તો એવું છે કે કૃષ્ણ ભગવાને રાસ કરતા કરતા પસીનો થયો ને, એ કૃષ્ણનો પસીનો તારા શરીર, તારા પાણી સાથે લાગેલો છે. એટલે અમને તો કૃષ્ણનું બધું અમારા માથા ઉપર. અમે એટલા માટે સ્નાન પાન દર્શન અને વંદન કરીએ છીએ માં, કે તારી અંદર કૃષ્ણ કનૈયો પોતે સ્નાન કરવા માટે ઉતરેલો હતો. એ જન્માષ્ટકમાં જ લખેલું છે. તમે પૃથ્વી લોક ઉપર આવ્યા અને તમે સમસ્ત ભુવનને પવિત્ર કરી દીધું છે. તમે એક જ બસ હતા. હવે આ ગંગા નામ તેની બધાય તો ઓકે. ગંગા અને જમનાજી પ્રયાગમાં ભેગા થઈ જાય છે, બરાબર ને? ઇલાહાબાદમાં જ્યાં કુંભ મેળો લાગે. તો વધારે પાણી કેનું છે? જમનાજીનું છે, ગંગાજીનું છે? ના ધ્યાન હોય કઈ વાંધો નહીં, પાછા જાઓ ત્યારે જોજો. અરે જમનાજી બહુ મોટી છે. અરે મારે શું કેવું તમને, રામાયણ જેણે લખ્યું એ ગોસ્વામી તુલસીદાસજીનો જન્મ જમનાજીના કિનારે થયો છે. ક્યાંય જુદું નથી, ક્યાંય લીટા પાડેલા નથી, ક્યાંય મને તમને બોક્સમાં બંધ કરી દીધા નથી. તમે જરાક આમ બોક્સની બહાર નીકળીને જોવો તો ખબર પડે કે આ દેશ કેટલો મહાન છે ને અહીંયા કેવા કેવા ચરિત્રો કૃપા કરીને આવ્યા ને ઉતરા, અને શું શું અહીંયા દેશમાં થયું છે. એક ગામ વસી જાય, ચિત્રકૂટથી થોડાક આગળ જાવ તો રાજાપુર છે, અને ત્યાં એક ગામ વસી જાય એવડો મોટો પટ છે જમનાજીનો નીચે, અને એના માટે કેટલા નીચે ઉતરો ત્યારે તો જમનાજી આવે. બહુ મોટી નદી, ગંગાનું કંઈ ના આવે. અને એટલા માટે આપણે ત્યાં સાધુ સંતો એમ કે ગંગા છે એ નાની બેન છે, જમનાજી મોટી બેન છે. પ્રયાગમાં જેવી આ બાજુથી શ્યામ વર્ણના જમનાજીના જલ પધારે અને આ બાજુથી ગંગાજીના જલ છે એ આ બાજુથી પધારે. ગંગાજીને ચિંતામાં જોઈને જમનાજી મોટી બેન છે, પૂછે છે, બેના શું કામ એને તારા ચહેરા ઉપર ચિંતા છે? કીધું, આ તમારો પ્રવાહ તો જોઉં, આમાં હું તમને ભળું તો ખરી પણ હું તો ખોવાઈ જાઉં. જમનાજી કીધું, તો શું વાંધો છે? મેં તને જાણે ભેટી લીધી છે, મેં તને આલિંગન આપ્યું છે, એમ સમજજે, રાજી થા, મારી ગોદમાં બેસી જા. કીધું, એ તો બરાબર, પણ પછી આગળ મારું નામ નહીં રહે. અરે જમનાજીએ કીધું, નામનો શોખ છે તને? કાંઈ વાંધો નહીં, અહીંથી આગળ તારું નામ.
એટલે પ્રયાગથી જમનાજીનું જે જલ ગંગાજીમાં મળે છે એ જમનાજીનું જલ વધારે છે, ગંગાજીનું ઓછું છે, પણ પ્રયાગથી આગળ ગંગા સાગર સુધી પાણી એમાં જમનાજીનું વધારે છે, પણ કહેવાય ગંગા. આ જમનાજી છે. તો એક એક વસ્તુઓ પુષ્ટિ માર્ગમાં તો 5 તત્વોનું મહત્વ છે, એમાંથી એક આ યમુનાજીનું એવું છે. તો સંસારનું તો આવું જ છે. આપણે ચર્ચા કરીએ છીએ ક્યાં સુધી આની અંદર આપણે પચી મરવાનું. સુરદાસજીની વાણી આટલી સીધી સાદી રીતે લખેલી છે, આપણે સમજી શકીએ એવી રીતે લખેલી છે. તો વલ્લભાચાર્યજીની વાણી, સુરદાસજીએ જેના ચરણમાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું, એ વલ્લભાચાર્યજીની વાણી પણ હું ને તમે સમજી શકીએ એવી રીતના છે. ગુજરાતી અર્થ મળે છે, વાંચો. બાકી તો એમને આજે બસ વધાઈને લાડવા ખાઈને હુઈ જવાનું, તો હું એને થોડો જન્મદિવસ ઉજવો કહેવાય. પ્રાગટ્યનો ઉત્સવ તો ત્યારે જ્યારે એમની વાણીને હું ને તમે થોડી ઘણી આપણે ચાખીએ, કંઈક સમજવાની કોશિશ કરીએ. આજે કંઈક નવું 16 ગ્રંથમાંથી એકાદો ગ્રંથ જે કોઈ દી ન વાંચતા હોય એ વાંચીએ અને એમાંથી કંઈક કરીએ. એકાદી સામગ્રી શીખી લઈએ, એકાદી ફૂલની માળા બનાવતા શીખી લીધી, એકાદો શ્રૃંગાર ઠાકોરજીને કેમ ધરાય, અથવા તો આટલા શ્રૃંગાર છે એના શું શું નામ છે, એમાંથી કંઈક નવું શીખ્યા. તમારા ગામમાં તો એવા વૈષ્ણવ બિરાજે છે કે અહીંયાથી કોઈ પણ વલ્લભ કુલ પસાર થાય તો જરૂર એમની પાસે જાય છે. તો ત્યાં હવાર હાંજ જઈને કંઈક શીખવું જોઈએ. કંઈક નવું ન કર્યું તો શેનો પ્રાગટ્યનો દિવસ? કેવી રીતના તમે ઉજવું? આનંદ ક્યાં? તમારા પોતાના માટે આ મહોત્સવ છે, તો એ કેવી રીતે મહોત્સવ? કીધું કંઈક નવું કરું, એકાદી કંઈક સંન્યાસ નિર્ણય કોઈ દી ન વાંચો, વાંચો. પંચપદ્યાની છે, ખાલી 5 જ શ્લોક છે, વાંચો. ચતુશ્લોકી છે, વાંચો. એનો અર્થ સમજો. નવરત્ન વિશે મેં પહેલે જ દિવસે પૂછ્યું, બીજે દિવસે ચર્ચા કરી, આજે પણ પાછો યાદ કરું. નવરત્નનો અર્થ સમજી લ્યો. પુષ્ટિ માર્ગમાં તો એવું કહેવાય છે, 9 ગ્રહમાંથી એકેય નો નડે જે રોજ નવરત્ન કરતો હોય. હા, પોતપોતાના સંપ્રદાયની માન્યતાઓ હોય છે. અરે એક શ્લોકને એક ગ્રહનો પ્રતિનિધિ કીધો છે, અને કોઈ ગ્રહ નડતો હોય તો એ શ્લોકનો પાઠ કરો, તમારો એ ગ્રહ સીધો થઈ જાય. આવું પુષ્ટિ માર્ગમાં માન્યતા છે. કહેવાનો મતલબ ગમે એ રીતે ગમે એ તાપે પણ આપણે ખીચડી પકાવવાની છે, તો બરાબર. જો કછુ ભાલ લખ્યો નંદ નંદન, મેટ સકે નહીં કોઈ. सूरदास भगवान भजन कर, चरण कमल चित प्रो. गोपाल को सब हो. जो कछु भाल लख्यो नंदनंदन, मेट सके नहीं कोई. જો કોઈ એમાં ફેરફાર ન થઈ શકતો હોય ને જે આપણા ભાગમાં લખ્યું એ પ્રમાણે બધું આવવાનું જ હોય, તો પછી આપણે શું કરવાનું? સૂરદાસ ભગવાન ભજન કર. આ કોણે કીધું? ઠાકોરજી જ કહેવાય, ભગવાન નો કહેવાય. આ સુરદાસજીની વાણી છે. સૂરદાસ ભગવાન ભજન કર, चरण कमल चित प्रो. गोपाल को सब हो. ગો એટલે બ્રહ્માંડ, એનો પાલક ગોપાલ. પરમાત્મા ગોપાલ છે, સમસ્ત બ્રહ્માંડનું પાલન કરે છે, મારું તમારું નહીં કરે. તો આપણે ચર્ચા એ છે, સુરદાસજી, ચિત્ત સ્વામી, ગોવિંદ સ્વામી, નંદદાસજી, આ બધા શ્રી વલ્લભના, શ્રી વિઠ્ઠલના ચરણાશ્રિત અષ્ટછાપ કવિઓએ જે કીર્તનો લખ્યા, અદ્ભુત છે. અરે મને સ્પષ્ટ કહેવા દો, ભાગવતમાં પણ શ્રી સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાની સન્મુખ અમુક લીલાઓનું વર્ણન નથી કર્યું, અને એ આ અષ્ટછાપ કવિઓએ તો બહુ જ પ્રેમથી બધી જ લીલાઓનું વર્ણન કર્યું. ઘણા લોકો એમ કે ભાગવતમાં હોળીનું વર્ણન નથી. હા, કોઈ દી ખોયલું જોયું? કોઈ દી? 1 વાર નહીં, 2 વાર છે.
હોળીમાં આપણે જે કંઈ કરીએ એનું વર્ણન છે, જોવે તો ખબર પડે ને. તો અનેક એવી લીલાઓ છે જેનું સુખદેવજી મહારાજે એ રસને ઢાંક્યો છે, પણ અષ્ટછાપ કવિઓએ કૃપા કરીને અનેક અનેક કીર્તનોમાં મૂક્યો છે. આ પણ એ લોકોને આ માર્ગે વાળવા વાળા પણ શ્રી વલ્લભાચાર્યજી જ છે. પરબ્રહ્મ પરમાત્માની મહતી કૃપા છે. આ દેશમાં બે પરંપરાઓ થઈ, એક સંત પરંપરા અને બીજી આચાર્ય પરંપરા. સંત પરંપરાના સંતો મોટે ભાગે ઉત્તર ભારતમાંથી અને આચાર્ય પરંપરાના આચાર્યો દક્ષિણ ભારતમાંથી આવ્યા. શંકરાચાર્ય, વલ્લભાચાર્ય, મધ્વાચાર્ય, રામાનુજાચાર્ય, નિમ્બાર્કાચાર્ય દક્ષિણ ભારતમાંથી આવ્યા. અને સંત પરંપરાના સંતો બધા ઉત્તર ભારતમાંથી આવ્યા. આ બંને જ્યાં ભેગા થઈ ગયા ત્યાં વિશેષ ચમત્કાર થયો છે, અને એમાંથી એક એટલે આ પુષ્ટિ માર્ગ. શ્રી વલ્લભાચાર્યજીનું પોતાનું તો એ દક્ષિણ ભારતમાં છે. આપણા ગુજરાત અને મહારાષ્ટ્રની અંદર આપણે ચૈત્ર વદ 11 કહીએ, બાકી આમ તો વૈશાખ વદ 11 એવું બોલે. ઉત્તર પ્રદેશમાં તમે જાઓ તો ત્યાં અત્યારે વૈશાખ 11 છે એવું કહે. 1478 ઈસવીસન હતી અને સંવત છે 1535 હતી. એવે સમયે 11નો દિવસ જે આજે છે તે દિવસે શ્રી વલ્લભાચાર્યજીનું પ્રાગટ્ય થાય. પિતાજી શ્રી લક્ષ્મણ ભટ્ટ અને માતા ઇલ્લમ્મા ગારુ એ બંને હતા, અને મૂળ એ લોકોનું સ્થાન આંધ્રપ્રદેશમાં એક ખમ્મન કરીને ગામ છે, અને એની બાજુમાં એક કાંકડવાડ કરીને ગામ હતું, ત્યાં હતું. બ્રાહ્મણોની જે રીતે આપ સૌ જાણો છો એ પ્રમાણે 84 પ્રકારની જાતિઓ છે. એમાંથી આ લોકોને તૈલંગણા બ્રાહ્મણ કહેવાય. હું ફરીથી કહી દઉં, બ્રાહ્મણોએ જે કંઈ આચાર વિચાર પાડવાના હોય છે, બ્રાહ્મણો માટે જે કંઈ નિયમો હોય છે એ બધા જ આ લોકોને લાગુ પડે. એમાંથી એકેય નિયમો એવો નથી કે જે લાગુ ન પડતો હોય અથવા તો એનાથી કોઈ બહાર હોય, એવું કંઈ જ નથી. શ્રી વલ્લભાચાર્યજી એ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદની વ્યાખ્યા કરનારા હતા. એમના જીવન ચરિત્રને એમની જે પ્રકારની રીતિ નીતિ હતી એનાથી બિલ્વમંગલ સુરદાસ એ બહુ જ પ્રભાવિત થયા. બિલ્વમંગલ સુરદાસજીએ એમને કૃપા કરીને એક વિષ્ણુ સ્વામી મત છે, આપણે ત્યાં અનેક આચાર્યોના મત છે, એમાંથી એક વિષ્ણુ સ્વામી સંપ્રદાય પણ છે. વિષ્ણુ સ્વામી સંપ્રદાય મુખ્યત્વે આ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદને માને. એના આચાર્ય પદે બિલ્વમંગલ સુરદાસજીએ શ્રી વલ્લભાચાર્યજીનું તિલક કરેલું. એટલે પુષ્ટિ માર્ગ તો ખરો જ, પણ એ બીજા સંપ્રદાયના આચાર્ય પણ છે, અને એ વિષ્ણુ સ્વામી સંપ્રદાય. અને હજી એ તમને કદાચ ખબર ન હોય એવી એક વાત બીજી કરું. પોરબંદરમાં બિરાજે વલ્લભકુલના એક બાલક છે, ચંદ્રગોપાલજી મહારાજ, ચંદુબાવા તરીકે જાણીતા છે. એમણે મને કહેલું કે આ વિષ્ણુ સ્વામી સંપ્રદાય જેનું તિલક શ્રી વલ્લભાચાર્યજીને શ્રી બિલ્વમંગલ સુરદાસે કર્યું. બિલ્વમંગલ સુરદાસ કોણ છે? જેણે આ ગોવિંદ દામોદર માધવેતી વાળું જે ગોવિંદ માધવ સ્તોત્ર છે લખ્યું, એનું નામ બિલ્વમંગલ સુરદાસ. એમણે તિલક કર્યું છે વિષ્ણુ સ્વામી સંપ્રદાયનું. અને વિષ્ણુ સ્વામી સંપ્રદાયના જે આરાધ્ય દેવતા છે, એના જે ઈષ્ટદેવ છે, કાન ખોલીને સાંભળો, એ હનુમાનજી છે. કોણ છે? હનુમાનજી છે. તો મહાપ્રભુ વલ્લભાચાર્યજી એ વિષ્ણુ સ્વામી સંપ્રદાયના પણ આચાર્ય તરીકે જાણીતા છે. તૈલંગણા બ્રાહ્મણ હતા. કૃષ્ણ યજુર્વેદનો મોટે ભાગે પારાયણ કરનારા એની તૈત્તિરીય શાખાના એ ભારદ્વાજ ગોત્રના બ્રાહ્મણો છે. આપણને સૌને ખબર જ છે એ પ્રમાણે એ પરિવારને ભગવાનના આશીર્વાદ હતા. 100 સોમ યજ્ઞ કોઈ કરે તો વંશમાં સ્વયં ભગવત પ્રાગટ્ય થાય, આ પ્રમાણેનો ઇતિહાસ છે. કોઈને એ રીતનું સ્વપ્ન આવેલું છે. પરમાત્મા શ્રી હરિનું સ્વયંનું પ્રાગટ્ય થાય એના માટે થઈને મારે ત્યાં થાય કે ન થાય, પણ હું સોમયજ્ઞ કરીશ, આવી ભાવનાથી શ્રી વલ્લભાચાર્યજી 6ઠી પેઢી, એમની પહેલાની જે 5 પેઢી છે એ બધાના નામે વાંચવા જેવા છે. બધાએ સોમયજ્ઞ કરવાનું નક્કી કર્યું છે. સોમ રસનો જેની અંદર આહુતિ પડે,
સોમયાજી બ્રાહ્મણો હોય એ પ્રકારેના સોમ યજ્ઞ કરે અને એ સોમ યજ્ઞ કરવા માટે તૈયાર થયા. એમના 5મી પેઢીના જે પૂર્વજ છે એનું નામ યજ્ઞ નારાયણ ભટ્ટ હતું. આ લોકોની સરનેમ ભટ્ટ. દીક્ષિત પણ કે, કારણ કે સોમ યજ્ઞ કરવા માટે દીક્ષા લીધી. જેણે જેણે દીક્ષા લીધી બધા દીક્ષિત. કાંડા બાંધે ને, ભાગવત સપ્તાહ જેને ઘરે હોય એનું કાંડું બાંધે, આ કાંડું બાંધવું એ જ દીક્ષા. યજ્ઞ નારાયણ ભટ્ટ થયા. એમણે 32 સોમ યજ્ઞ કરેલા. પછી એમના પુત્ર થયા ગંગાધર ભટ્ટ હતા. એમણે 28 સોમ યજ્ઞ કર્યા. આ કંઈ યાદ નહીં રહે, પણ કાન પવિત્ર કરો. પછી એના દીકરા હતા, એનું નામ ગણપતિ ભટ્ટ હતું. ગણપતિ ભટ્ટ. એમણે 30 સોમ યજ્ઞ કર્યા. એમના પુત્ર વામન ભટ્ટ થયા કે બાલમ ભટ્ટ થયા. એમણે 5 યજ્ઞ કર્યા. અને એમના પુત્ર લક્ષ્મણ ભટ્ટ હતા. એમણે પણ 5 યજ્ઞ કર્યા. 100 યજ્ઞ પરિપૂર્ણ થયા. 100 સોમ યજ્ઞ. હવે વિચાર કરો, લક્ષ્મણ ભટ્ટજી રહેતા હતા જ કાશીમાં, તો એમણે 5 સોમ યજ્ઞ કર્યા. એ કંઈ ત્યાં આંધ્રપ્રદેશમાં જઈને કર્યા છે? સ્વાભાવિક રીતે આપણે જ્યાં રહેતા હોય ત્યાં જ આપણે સત્કાર્ય કરીએ ને. અગતરાઈમાં છત્રાળા પરિવાર છે, તો બહારના છે એ અહીંયા આવી ગયા.